આ વાસુભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટને સમાતા જગદીશભાઈ 5,000, 18,000. ને ઓલો મોરી નથી લેતો ના, ઇન્વે તો ના પાડી મેં કીધું. ઉનામાં દારૂબંધીના લીરા જે છે તે ઉડતા જોવા મળી રહ્યા છે. પૈસા લીધા વગર તો વેચવા પણ ન દે તેવી વાત એ મહિલા બુટલેગરે કરી છે. સમાચારોમાં આગળ વાત ગીર સોમનાથ જિલ્લાની કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાંથી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો બુટલેગર હોવાનું કહેવામાં આવી રહ્યું છે ને મહિલા બુટલેગર કે જે ગંભીર આરોપ ત્યાંની પોલીસ પર લગાવી રહી છે. જી હા, સૌથી મોટા સમાચાર ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઉનામાં દારૂબંધીના લીરા જે છે તે ઉડતા જોવા મળી રહ્યા છે. બુટલેગરો અને પોલીસ ગઠબંધનની ચર્ચા જે છે તે અત્યારે વાયુ વેગે ચર્ચાઈ રહી છે. તો મહિલાના આક્ષેપ સાથે એ ચર્ચા જે છે તે ગરમાઈ ગઈ છે. મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે અને પોલીસ પર એ હપ્તા લેતા હોવાની વાત કરી છે. કેટલાનો હપ્તો? તો કે 25,000 થી લઈને 30,000 સુધીનો હપ્તો જે છે તે પોલીસ લઈ જાય છે. પૈસા લીધા વગર તો વેચવા પણ ન દે તેવી વાત એ મહિલા બુટલેગરે કરી છે. સાથે ડી સ્ટાફ અને બીટના જમાદાર જે છે તે હપ્તો લેવા આવે છે તેવી વાત મહિલાએ કરી છે. અને આ બોલતો પુરાવો જે છે તે હમણાં હું આપને બતાવું કે જેમાં એ મહિલાએ કહ્યું કે 28,000 થી 30,000નો હપ્તો હર મહિને પોલીસ અહીંયાથી લઈ જાય છે અને દારૂબંધીના લીરા ઉડાડી જાય છે. કાયદાના રક્ષક જેને માનવામાં આવે છે, પોલીસ આપણે જેને કહીએ છીએ, એ જ પોલીસ હપ્તાખોરી કરે છે. ગંભીર આરોપો જે છે તે અત્યારે લાગી રહ્યા છે. ન માત્ર એ પોલીસ પરંતુ નામ જોગ એ મહિલા બોલે છે કે અહીંયાથી આ પોલીસ કર્મચારી આવે છે, પેલા પોલીસ સ્ટેશનમાંથી પેલા જમાદાર આવે છે, અહીંયાથી કોઈ 300, 600, 1000, 3,000, 7,000, 25,000, 30,000ના હપ્તાઓ લઈ જાય છે અને જો હપ્તો ન દઈએ તો પછી અમને વેચવા પણ ન દે. આ પ્રકારની વાત એ ગીર સોમનાથમાંથી અત્યારે સામે આવી છે. ગીર સોમનાથમાંથી અનેક વખત ધારાસભ્ય વિમલ ચુડાસમા સોમનાથના તેમણે અનેક વખત રજૂઆત કરી છે કે અહીંયા દારૂના અડ્ડાઓ ચાલે છે, બુટલેગરો બેફામ બન્યા છે, છતાં પણ ત્યાંનું તંત્ર, ત્યાંના એ પોલીસ અધિકારી ધ્યાન નથી દેતા અને એ બુટલેગરો બેફામ બને છે. હવે આ વિડીયો જે વાયરલ થયો છે, આ વાયરલ વિડીયોને આધારે ત્યાંના પોલીસના ઉચ્ચ વડા જે છે તે શું કાર્યવાહી કરે અથવા તો તપાસ કરે ખબર નહીં, પરંતુ પોલીસની સાંઠગાંઠ હોય તેવું સ્પષ્ટપણે આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. કારણ કે ગંભીર આરોપો સાથે મહિલા જે છે તે કહી રહી છે કે અહીંયા ત્યાં જમાદાર આવે છે, બીટના જમાદાર, એ પૈસા લઈ જાય છે. એક પોલીસ કર્મચારીને કહ્યું અમે કે તમારો હપ્તો લઈ જાજો, તો એમણે કહ્યું કે ના, તમારી પાસેથી હપ્તા લઈને મારે ક્યાં બંગલા બાંધવા. એક પોલીસ કર્મચારી હપ્તો ન લીધો અને કેટલાક કર્મચારીને બોલ્યો છે કે તે હપ્તા લઈ જાય છે, 8,000ના હપ્તા લઈ જાય, એટલે અમારે દર મહિને તો 30,000 જેવા હપ્તા દેવા પડે છે. આ બધી જ વાત એ મહિલાના એ વિડીયો જે કેપ્ચર થયો છે એમાં એ મહિલા બોલી રહી છે. પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર મહિલાએ બુટલેગર જે છે તેમણે કયા પ્રકારના પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા. આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેર ભાઈ. કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા ને. આ જો ઓલો વાસુભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાદાર જગદીશભાઈ ને લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે. એ બધા હજી લેવા આવે? કેટલા લઈ જાય? આ વાસુભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટને સમાતા જગદીશભાઈ 5,000, 18,000. ને ઓલો મોરી નથી લેતો ના, ઇન્વે તો ના પાડી મેં કીધું તું ને, મેં તમને ચા પાણી નાખ દીધી કે તમારા વિધવાના લીધા હોત તમે બંગલા બાંધો. તો એને 3 વખત કેસ શું લેવા કર્યો હતો? અને એને આપણા ગામના કમ્પ્લેન આપી. હમણાં લઈ ગયો પાછા આ મહિનાના? ના, 20 તારીખે દેવાની. 20 તારીખે દેવાની. ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા, એ બે 20 તારીખે જમા બધા એકારે દઈ દીધા. ડોડિયાને તો 3,000 દઈ દીધા. ડોડિયો કોણ? અશ્વિન ડોડિયો તેલવાડા વાળા. એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધી નું લાગે ને, નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધી ટકલો છે. હા, ટકલો છે. હા, એનો મતલબ હાવ ટકો છે. એ હમણાં બદલી ગયો લાગે, બીજો આવ્યો પાસે. ઈ આવે 3,000 ખાલી નાકું જ વટવા. નાકે કાશે ઓલા નાખા ઈ લે કાંઈ એમ 9,000 ના થાય. 9 ઈ અને 10 હા 19 18 કે 19 ઈ 3 ના થઈને 18,000. 18 ને 9 28 છે ને. 30,000 રૂપિયા તો કાયમનો 1,000 રૂપિયા તો એને કાઢવાનો ને.
ને ભગો કે મને કોથળી આપજો, કેમ આપતી? દેશીમાં પણ દેશી છે ને મેરુભાઈ, દેશીના પૈસા એ લોકો પાસે નથી દેતા.